હેલો એવરીવન, યુટ્યુબ ચેનલ સ્વાગત છે. અહીંયા આપણે સ્વાધ્યાય 6.3 પહોંચી ગયા છીએ. 6.3 માં સૂચના આવી છે, નીચે આપેલી અસમતા સહતી, નામ ઉપરથી જ ખબર પડે અસમતા એક કરતા વધારે આવશે એટલે એને સહતી કીધી છે. સમીકરણ સ્વરૂપે એક કરતા વધારે સમીકરણો હશે. અત્યાર સુધી એક ચલ સુરેખ અસમતા હતી 6.1 માં. દ્વિચલ સુરેખ અસમતા એક જ આપેલી હોય તો પણ આપણે યમ સમતલ એટલે XY સમતલમાં ગ્રાફ રજૂઆત કરી હતી. આલેખ અનંત સ્વરૂપે કેવી રીતે આવતો એ પણ સમજી લીધું. હવે દ્વિચલ સુરેખમાં જ બે કરતા વધારે અસમતા હોય એટલે અસમતા સહતી કીધું. એનો ઉકેલ પ્રદેશ એટલે ઉકેલનો જે પ્રદેશ આવે આલેખ ઉપરથી તૈયાર કરવાનો છે. તો અહીંયા શું ચેન્જ આવ્યો વિદ્યાર્થી મિત્રો? તમને જો દ્વિચલ સુરેખ સમીકરણ સ્વરૂપે રજૂઆત હોય એટલે XY સમતલમાં જ આલેખની રજૂઆત કરવાની, ઉપરાંત અને એક કરતા વધારે અસમતાઓ આપેલી હોય તો આ બંનેનો છેદગણ લઈ આપણો શક્ય ઉકેલનો પ્રદેશ ગણ કહેવાય. અર્થઘટન એવું થાય કે પહેલી શરતનું પાલન કરે એવા તમામ બિંદુઓ અને બીજી શરતનું પાલન કરે એવા તમામ બિંદુઓથી બનતો, તો એ તો બેનો છેદગણ જ લેવો પડે. તો આ બંનેના છેદગણ જે દર્શાવે એ એમનો ઉકેલ ગણ હશે. ઓકે, તો અહીંયા સ્ટાર્ટ કરીએ ખૂબ સરળ દાખલાથી. સ્વાધ્યાય 6.3 નો પહેલો દાખલો જ છે આ, બરાબર. અહીંયા x greater than equal to 3 અને y greater than equal to 3. તો સૌથી પહેલું કામ આપણે જેમ એક આલેખ માટે તૈયારી કરતા એમ જ સૌપ્રથમ x is equal to 3 એટલે યાદ છે આપણને શિરોલંબ રેખા 10મા ધોરણમાં કદાચ x બરાબર એ પ્રકારની રેખા નામ યાદ રાખ્યું હોય, ન યાદ રાખ્યું હોય તો કોઈ વાંધો નહીં. x એમ ફરજિયાત 3 3 3, y એમ કોઈ પણ લઈ શકાય. જ્યારે આવી રેખા હોય શિરોલંબ તો y એમ કોઈ પણ લઈ શકાય. 1 2 લીધા તો એના આધારે હું ગ્રાફ તૈયાર કરું. x આમ 3 1 તો 3 1 અહીં આવવાનું, x આમ 3 ત્યારે y આમ 2 તો 3 2 અહીં આવવાનું. એના ઉપરથી ગ્રાફ તમે જુઓ તો x બરાબર 3 નામની રેખાનો ગ્રાફ હંમેશા ઊભો જ બને. એને આપણે શિરોલંબ રેખા કહીએ છીએ. અગાઉ સ્વાધ્યાય 6.2 માં પણ એવો છેલ્લો દાખલો આવી ગયો. તો અહીંયા x બરાબર 3 નામની રેખા લેવાની હોય તો આ દ્વિચલ સુરેખ સમીકરણનો આલેખ આ તૈયાર થઈ ગયો. પણ ઇઝ ઇક્વલ ટુ 3 નથી, એની સાથે x ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 3 છે. તો માત્ર આ પદને જ ધ્યાનમાં રાખીએ, આ સમતાને જ ધ્યાનમાં રાખીએ તો x ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 3 એનો ઉકેલ ગણ તમે જો વિચાર કરો તો આ ગ્રાફમાં આ એનો ઉકેલ ગણ થયો. માત્ર આ એકને જ ધ્યાનમાં રાખવું તો બરાબર. પણ સાથે આપણી બીજી શરત પણ છે કે આપણે એવા બિંદુઓ જોઈએ છે કે જ્યાં y આમ 2 થાય અથવા 2 થી વધુ થાય. તો આપણે શું કામ કરીએ? y આમ ની કિંમત 2 ક્યાં થાય? તો કે y આમ બરાબર 2 થાય એવી સમક્ષિતિજ રેખા બને, આડી રેખા. એમ પણ યાદ ન હોય તો આપણે શું કરવાનું? આનું મીનિંગ y આમ ફિક્સ છે, ફરજિયાત 2 2. x આમ કોઈ પણ લઈ શકો તો x આમ 1 ને 2 રાખી, x આમ 1 ત્યારે y આમ 2, x આમ 2 ત્યારે y આમ 2. તો આ બંને બિંદુને જોડી દઉં તો હવે જે આ બ્લેક પેન થી દર્શાવેલી રેખા છે એ કેવી બનશે? y બરાબર 2 સ્વરૂપે સમક્ષિતિજ રેખા બને. ખ્યાલ આવી ગયો? હવે જો આમને જ માત્ર ધ્યાનમાં રાખવું તો એનો ઉકેલ આમ હોય અનંત સુધી. આપણે ખબર છે y ની કિંમત 2 કે તેથી વધુ ક્યાં આવે? તો અહીંયા સુધી, બરાબર. આ બધો એનો અનંત ઉકેલ થાય. આ બ્લુ પેન થી દર્શાવેલી આગલાનો ઉકેલ હતો અને બ્લેક પેન થી જે દર્શાવું છું એ y ની કિંમત 2 કે તેથી વધુ, આ એમનો ઉકેલ થયો. તો આપણે ચેક કરવાનું છે આ લેખમાં બેયનો છેદગણ ક્યાં આવે છે. અહીંયા આવે છે તો કે ના, અહીંયા તો ખાલી બ્લુ પેન જ આવે છે તો આ છેદગણમાં સમાવેશ કરી શકાય નહીં. આ કેન્સલ કરવું પડે, આપણે સમજવા માટે દોર્યું હતું. અહીંયા માત્ર બ્લેક પેન નો ઉપયોગ થયો, બ્લેક ભાગ રેખાંકિત થયો, એ પણ લેવાય નહીં. જ્યાં ચેક્સ બને એ આપણા ઉકેલનો પ્રદેશ ગણ હોય. આ આપણો ઉકેલનો પ્રદેશ ગણ ચેક્સ બને છે. કેટલો ચેક્સ છે? માત્ર દેખાય છે એટલો નથી, આ કેટલો છે? અનંત સુધી છે. જેટલો આમ લંબાવો હોય એટલો લંબાવી શકો, કારણ કે બંને રેખાઓ અનંત સુધી લંબાયેલી છે. આ રીતે અનંત સુધી છે, પણ આપણી મર્યાદાને કારણે ત્યાં સુધી દર્શાવેલો છે. તો આ ઈ બંનેનો છેદગણ બન્યો અને આપેલ અસમતાના છેદગણ ઉપરથી જ આપણને જરૂરી પ્રદેશ ગણ મળે, જરૂરી ઉકેલનો પ્રદેશ ગણ મળે, જરૂરી ઉકેલનો પ્રદેશ ગણ. બરાબર. એ પણ અનંતો જોવાનું, પણ કેમ દર્શાવવું એ અગત્યનું હતું. તો અહીંયા જરૂરી ઉકેલનો પ્રદેશ ગણ આપેલ અસમતાઓ 2 કે તેથી વધુ હોય તો એ બધાનો છેદગણ જ્યાં બને ઈ આપણો ઉકેલ ગણ કહેવાય. ઈ આપણા જરૂરી પ્રદેશ ગણ બને ઈ જ આપણો ઉકેલ ગણ કહેવાય. તો તમે વિચારો વિદ્યાર્થી મિત્રો, અહીંયા એવા બિંદુ હશે કે આ બે શરતનું પાલન કરતા હશે. જેમ કે અહીંયા હું બિંદુ લઉં 5 5 છે કે નહીં? આમાં 5 અને 5 અહીંયા ક્યાંક આવેલું હોય 5 5, બરાબર. તો આ 5 5 નામનું બિંદુ છે તો એનો x આમ 3 કરતા વધુ હોવો જોઈએ, સાચી વાત. એનો y આમ 2 કરતા વધુ હોવો જોઈએ, સાચી વાત. આ બે શરતનું પાલન કરે છે એવા અનંત બિંદુઓ આ બાજુ રહેલા છે એટલે એ છેદગણમાં આવ્યા. આ ઉકેલ આ અસમતા સહતીનો થઈ ગયો. ત્યાં દાખલો આપણા માટે પૂરો થઈ ગયો. આ આપણી જરૂરી સૂચના સમજૂતી માટે તમે ખાલી એટલું લખો, જરૂરી ઉકેલ ગણ, તો પણ આ જરૂરી પ્રદેશ ગણ એ આ દર્શાવે છે. ક્લિયર? તો પેલો દાખલો પૂરો થઈ ગયો.
ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો બીજો દાખલો છે, એમાં 2 કરતા વધારે 3 અસમતા આપેલી છે. નો પ્રોબ્લેમ. આપણે તો જેમ દાખલો અગાઉ એક દ્વિચલ સુરેખ સમીકરણ માટે વિચારતા એવી જ રીતે અહીંયા 3 માટે વિચારીએ. 3x + 2y = 12. તો પહેલા દ્વિચલ સુરેખ સમીકરણ ઉપરથી ઇઝ ઇક્વલ ટુ લઈ એ રેખા દોરવાનો પ્રયત્ન કરીએ. પછી x = 1 લઈ બીજી અસમતા ઉપરથી બીજી રેખા તૈયાર કરીએ. y = લઈ અને ત્રીજી રેખા તૈયાર કરીએ. તો પેલું કામ આ ત્રણેય રેખાઓ બનાવવાનું, પછી એમના ઉકેલ ગણ એટલે એમના પ્રદેશ ગણની વાત કરીએ. તો સૌથી પહેલું કામ પહેલી રેખા બનાવવા માટે. હવે વિદ્યાર્થી મિત્રો આ શરતો ઉપરથી પહેલી રેખા બનાવીએ. 0, 6 તો અહીંયા બિંદુ આવશે અને 4, 0 એટલે આ બિંદુ. તો આ બે બિંદુને જોઈન્ટ કરીએ એટલે આ રેખાનું સમીકરણ થઈ ગયું 3x + 2y = 12. ક્લિયર? તો આ પહેલી રેખા હજી દર્શાવી છે, આપણે ક્યાંય હજી આપણે અસમતાનો ઉપયોગ કર્યો નથી. ક્લિયર? તો હવે આગળ વધીએ તો એમાં બીજી x = 1 જે શિરોલંબ રેખા છે. તો x = 1 એટલે આપણે ખબર છે હવે કે એ દર્શાવ્યું હોય તો x1 તો y1, x1 તો y2, તો 1 1 ને 1 2 એ રેખા દર્શાવવા માટે આપણે આમનો ઉપયોગ કરીએ. હવે એમાં પણ રેખા દર્શાવી છે, અસમતાનો જે ઉપયોગ નથી કર્યો. y = 2 તો y = 2 માટે આ રેખા દર્શાવવાની આપણે ખબર છે, સમક્ષિતિજ રેખા. હવે બિંદુઓ કદાચ લઉં 1 2 x1 તો y2 અને x2 ત્યારે y2 તો એ પણ આપણા માટે અહીંયા જ છે 2 2. બરાબર? ઓકે. તો હવે આ બધા જ બિંદુઓ દર્શાવી દીધા પછી આપણે શું કામ કરવાનું છે? આમનો પ્રદેશ તૈયાર કરવા માટે અસમતાનો ઉપયોગ કરવાનો. 3x + 2y <= 12 એટલે અસમતા દ્વારા અહીંયા નીચેનો પ્રદેશ આવશે, પણ આપણે તો બધામાં શું લેવાનો છે? છેદગણ. એટલે ખાલી આમ દર્શાવું છૂટક રેખા સ્વરૂપે કે આ બધો ભાગ આવશે. x ની વેલ્યુ 1 કે તેથી વધુ તો 1 કે તેથી વધુ એટલે આ ભાગ આવશે 1 કે તેથી વધુ. ત્રણેયનો છેદગણ બરાબર છે. y ની વેલ્યુ 2 કે તેથી વધુ તો અહીંયા જે કાટકોણ ત્રિકોણ બને છે વિદ્યાર્થી મિત્રો, એ જ એમનો પ્રદેશ ગણાવે છે કે નહીં? તો આ એમનો પ્રદેશ ગણાવે છે. પ્રદેશ આ આપણો છેદગણ જે છે એ જ એમનો પ્રદેશ ગણ થઈ જશે, જે ઉકેલ દર્શાવે છે. આ જ છેદગણ દર્શાવતો પ્રદેશ ગણ એ જ એમનો ઉકેલ દર્શાવે છે. કાટકોણ ત્રિકોણનો ભાગ એમનો ઉકેલ ગણ થઈ ગયો. એકદમ સિમ્પલ છે. એક કરતા વધારે અસમતા આવે તો પણ પ્રોબ્લેમ નહીં. ઇઝ ઇક્વલ ટુ લઈ રેખાઓ તૈયાર કરો. રેખાઓ તૈયાર કરી પછી એ ખાસ જોઈ લો ત્રણેયનો છેદગણ ક્યાં બને છે એ આપણો જરૂરી પ્રદેશ ગણ ઉકેલ ગણ હશે. હવે વિદ્યાર્થી દાખલા નંબર 3 માં પણ બે શરતો આપેલી છે. તો ઇઝ ઇક્વલ ટુ લઈ આપણે પહેલું કામ રેખા દર્શાવવા માટે બે બિંદુઓ તૈયાર કરીએ. તો y = સૂત્ર કરતા બનાવતા 6 - 2x. એકવાર xm 0 લ્યો તો ym 6. હવે અહીંયા xm એવું પદ ગોઠવ્યું ym 0 બને. xm 3 લઈએ તો ym 6 - 6 એટલે 0 થઈ જશે. આ રેખા દર્શાવી. એવી જ રીતે બીજામાં ઇઝ ઇક્વલ ટુ લઈ આપેલ શરતો ઉપરથી રેખાનું સ્વરૂપ બને એટલા માટે બે બિંદુઓ. તો એમાં પણ ym ને સૂત્રો કરતા બનાવ્યા તો આપણા માટે કોમન સરળ છે. xm 0 લેતા 12/4 એટલે 3. xm 4 લઈએ તો આ પદ 0 બની જાય. આ બંને બિંદુઓ દર્શાવીએ એટલે કે આપણને આ બિંદુઓની જોડ દર્શાવીએ તો બે રેખાઓ મળશે જે આપણે આકૃતિ દ્વારા દર્શાવીએ. 0 6 તો અહીંયા આપણે જરૂર છે હજી 4 5 6 અંદાજિત આપના ઘડી પ્રમાણમાં લીધું છે. તો 0 6 અને 3 0. તો આ પહેલી જે રેખા છે એનું નામકરણ આપી દઈએ આપણે કે 2x + y = 6. ઓકે. બીજી રેખા 0 3 અને 4 0. આ બીજી રેખાનું સ્વરૂપ થશે આ પ્રકારે. હવે આમાંથી ઉપયોગ શું કરવાનો અગત્યનું વિદ્યાર્થી મિત્રો એ 3x + 4y = 12. અહીંયા ગ્રાફ પૂરો નથી થતો. ગ્રાફ તો હવે શરૂ થાય છે. અસમતા ઉપરથી એમનો ઉકેલ તૈયાર કરવો. તો 2x + y ની વેલ્યુ 6 કે તેથી વધુ. 2x + y ની વેલ્યુ આ 6 કે તેથી વધુ. હવે હું ડાયરેક્ટ અહીંયા લખું છું કે આ સમતાનો આ ભાગ આવશે કે આ ભાગ, તો આપણે એ સમજી શકીએ. જાણીતું બિંદુ 0 0 મૂકતા હોય જે સમજૂતી સ્વરૂપે આપણે અગાઉ લીધું હતું એ રીતે અહીંયા સમજવા માટે રફ કામ કરવું. 0 0 આમાં મૂકી જોવું. જો સમાધાન કરે છે 0 + 0, 0 એ 6 કરતા મોટા કહેવાય જે સત્ય નથી. મીનિંગ કે અહીંયા બ્લેક પેન થી જે રેખા દર્શાવેલી છે એનાથી 0 0 ને સમાવતો પ્રદેશ નથી, એનાથી ઓપોઝિટ નો પ્રદેશ છે તો કે આ સાઈડ નો પ્રદેશ આવશે. ઓકે. હવે બીજી રેખા દ્વારા તો કે 3x + 4y <= 12 જે બ્લુ પેન થી રેખા દર્શાવેલી છે એનાથી 0 0 એમાં સમાવેશ કરે કે કેમ? તો 3 × 0 4 × 0 <= 12. 0 એ 12 કરતા નાના કહેવાય. મીનિંગ કે 0 0 ને સમાવતો પ્રદેશ બ્લુ ઇંક દ્વારા દર્શાવેલી રેખા એનો ભાગ આવે છે. તો આ બધો ભાગ આ બધો ભાગ આ બધો ભાગ. તો છેદગણમાં તમે જુઓ તો નાનો એવો અહીંયા ત્રિકોણ જેવું બને છે એ ભાગ આવશે. એકવાર આમ જાય તો આ એમનો ચેક્સ કરેલો ભાગ આવશે. થોડું સમજવાની જરૂર છે. એવું હોય તો પ્રમાણમાં મોટું લેવું. આ એમનો છેદગણ જે છે એ આપણો ઉકેલ તરીકે જવાબ મળે. છેદગણ તરીકે જે પ્રદેશ ગણ મળ્યો છે
એ જ આપણો ઉકેલ ગણ બને. એ છેદગણ તરીકે જે પ્રદેશ છે એ જ આપણો ઉકેલ ગણ. એટલે આકૃતિમાં અહીંયા ત્રિકોણ જેવી આકૃતિ બને છે એ આપણો પ્રદેશ ગણ છે. ત્યાં જવાબ પૂરો થઈ જાય. અગત્યનું શું વિદ્યાર્થી મિત્રો, અહીંયા જે અસમતાઓ દર્શાવતા એ કઈ બાજુ પ્રદેશ દર્શાવે, તો બધો નથી દર્શાવવાનો. ધારો કે આ બ્લેક પેન થી છે એ તો બધો આવતો હતો, તો આ બધો કેમ નથી લેવાનો? છેદગણ સ્વરૂપે રજૂઆત કરવાની છે એટલો જ લેવાનો છે. બ્લુ પેન થી દર્શાવેલી રેખાનો ભાગ નીચેનો, તો એમાં પણ અનંત છે પણ બધો નથી લેવાનો. બેયનો છેદગણ તરીકે જે આવે એ છેદગણ પ્રદેશ ગણ આપણો ઉકેલ ગણ બને. આ એમનો જવાબ ક્લિયર થઈ ગયો. દાખલા નંબર 4 માં પણ બે જ અસમતા સ્વરૂપે શરત આપેલી છે વિદ્યાર્થી મિત્રો, x + y > 4 અને 2x - y > 0. તો સૌથી પહેલું કામ અહીંયા ઇક્વલ ટુ આપેલું નથી એટલે ખાસ ધ્યાન રાખવું પડશે. જ્યારે અસમતા પરથી રેખા લઈએ તો સમજવા માટે રેખા દોરીએ, પણ એક તૂટક રેખા તૈયાર કરવાની છે. તો પહેલી રેખા તો x + y = 4 બને છે. તો એનાથી જે બે બિંદુઓ બને 0 4 4 0 આકૃતિમાં દર્શાવવું. અહીંયા 0 4 અને 4 0 એના દ્વારા મળતી રેખા જેનું નામકરણ કરી દે x + y = 4 અને એ ભાગ ડાર્ક જ કરવાનો છે. x + y ની વેલ્યુ 4 કે તેથી વધુ એટલે આ બધો જ ભાગ આવવાનો. 4 કે તેથી વધુ પણ આપણે છેદગણ સ્વરૂપે લેવાનો છે એટલે ખાલી તૂટક રેખા સ્વરૂપે સમજાવવા માટે મેં રેખાંકિત ભાગ કર્યો. 2x - y > 0 છે = 0 લઈને રેખા તૈયાર કરીએ તો એ રેખા છે 0 0 એટલે ઉગમ બિંદુમાંથી પસાર થતી. x યામ 1 ત્યારે y યામ 2, તો x યામ 1 ત્યારે y યામ 2 એટલે આ બે બિંદુમાંથી પસાર થતી રેખા દર્શાવવાની, પણ કેવી? તૂટક રેખા છે, કારણ કે એ = ના હોવાથી એનો સમાવેશ એમાં થતો નથી. તો અહીં તૂટક રેખા આપણે દર્શાવી દીધી. ઓકે, હવે આપણે ખાસ સમજવાનું છે આ રેખા બને તો કઈ હોય? 2x + 2x - y = 0. હવે વિદ્યાર્થી મિત્રો બંને અસમતાનો ઉપયોગ કરી છેદગણ તૈયાર કરીએ. x + y ની વેલ્યુ 4 કે તેથી વધુ એટલે આ સાઈડ, અને 2x - y > > 0. હવે આમાં સમજવા જેવું, કારણ કે 2x - y > 0 તો આ 0 તો અહીંયા જ આવી ગયા. તો આપણને એમ થાય જાણીતું બિંદુ દર વખતે આપણે 0 લેતા, તો 0 તો હવે એમાં છે જ નહીં, એનો ઉપયોગ જ નહીં કરીએ. તો આપણે જાણીતું બિંદુ અન્ય લઈ લેવાનું 1 0. 1 0 xy તરીકે મૂકીએ, x અને y યામ તરીકે 1 અને 0 મૂકું તો અહીંયા 1 0, તો જવાબ આવી ગયા 2 > 0. તો સાચું છે. મીનિંગ કે એને સમાવતો પ્રદેશ, તો એને સમાવતો પ્રદેશ તો અનંત થાય. તો એમાંય બેયનો છેદગણ તમે વિચારી જુઓ, આ બ્લુ ઇંક થી કરેલો ભાગ છેદગણ તરીકે ક્યાં સમાવેશ થાય? તો કે અહીંયા તો ક્યાંય આવતો નથી. તો આ બ્લેક અને બ્લુ ઇંક કરેલો ભાગ એટલે કે આ છેદગણ તરીકે આવે છે. કેટલો? તો કે અનંત સુધી. અનંત આવવાનું રીઝન શું છે? બેયમાં ગ્રેટર ધેન, અને આ સાઈડનો ભાગ તો આ એમનો છેદગણ બનશે. તો આ છેદગણ એ આપણો શું બનશે? ઉકેલનો પ્રદેશ ગણ. છેદગણ તરીકે જે પ્રદેશ ગણ મળે છે એ જ આપણો ઉકેલ ગણ છે. આ બંને અસમતાઓનો ઉકેલે છે. આમાંથી કોઈ પણ બિંદુ ઉપાડો. ઉદાહરણ તરીકે વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે બિંદુ પાડીએ 4 0. જે બંને અસમતાનું પાલન કરશે. 4 0 આમાં મૂકવાથી સમાધાન થાય, 4 0 આમાં મૂકવાથી સમાધાન થાય. તો એવા તમામ બિંદુઓ મળે. આ આપણે સમજૂતી માટે દર્શાવ્યું પણ છેદગણમાં આવતું નથી. તો આ એમનો ઉકેલ ગણ થઈ ગયો. અહીંયા વિદ્યાર્થી મિત્રો ઉકેલ ગણ છેદગણની રેખાંકિત ભાગ ચેક સ્વરૂપે ઘણો છે અનંત, પણ આટલો જ આપણે દર્શાવી શકીએ છીએ અત્યારે. બરાબર. હવે પાંચમો દાખલા વિદ્યાર્થી મિત્રો, એમાં પણ બે અસમતાઓ આપેલી છે, પણ કેવી રીતે? 2x - y > 1 અને બીજી અસમતા આપેલી છે x - 2y < -1. તો = લઈ પહેલા રેખા બનાવીએ. તો અહીંયા રેખા બનાવવા માટે = આપણે લીધેલું છે. બંને તૂટક રેખા દોરવાની છે, કારણ કે ક્યાંય = છે નહીં. અને આપણે રેખાની સમજૂતી માટે = લીધા. એમાંથી y ને સૂત્રાંક કરતા બનાવ્યા. તો અહીં x યામ 0 લઉં તો y યામ -1 બને છે. x યામ વનાંક મૂકી દઉં એટલા માટે કે અહીંયા વનાંક મૂકવાનો વિચાર શું કામ આવ્યો? y યામ 0 ક્યાં બને એવું છે? તો x યામ વનાંક બને છે એટલે વનાંક મૂકતા y યામ 0. એ જ રીતે બીજામાં પણ ભલે અપૂર્ણાંક આવે, સૂત્રાંક કરતા આપણે એ જ રીતે બનાવીએ. x યામ 0 તો y યામ વનાંક, x યામ -1 લઈ તો 0. તો હવે આ બંને બિંદુ આમાં મૂકીએ એટલે બે રેખાઓ દર્શાવીએ. તો સૌથી પહેલી રેખા 0 અને -1. x યામ 0 ત્યારે y યામ -1, x યામ વનાંક ત્યારે y યામ 0. આ બે બિંદુને જોડતા આપણી પાસે રેખાનું સમીકરણ આવશે 2x - y = 1. અને એ પણ આપણે તૂટક રાખવાની છે વિદ્યાર્થી મિત્રો. તો તૂટક મેં એમ કીધું, તમે જો પેન્સિલ થી આવી રીતે દોરી નાખો પછી ઇરેઝ કરી નાખો તો ચાલે, બોલપેન થી નહીં ચાલે. ઓકે, તો આ રીતે તૂટક થઈ જશે. બીજી રેખા દોરવા માટે ફરી પાછા બે બિંદુઓ 0 વનાંક એટલે કે અહીંયા આવેલું, અને -1 0 તો કે -1 અને 0 એટલે x યામ તરીકે અહીંયા આ બંને બિંદુને જોડી દઈએ તો એ પણ તૂટક રેખા દર્શાવવાની છે. તો અહીંયા x - 2y = -1 અને તૂટક રેખા દર્શાવવું
તો કેવા પ્રકારે આવે છે? આ પ્રકારે બિંદુઓ ગણે છે બધા એમાં. ઓકે, ચાલો હવે આપણે આમાં પ્રદેશ દર્શાવવા માટે અસમતાનો ઉપયોગ કરીએ. 2x - y greater than 1. આ પ્રદેશ કઈ બાજુ આવે એ ખબર નથી, તો સમજૂતીમાં આપણે શું કરવાનું? જાણીતું બિંદુ મૂકવાનું. અહીંયા જાણીતું બિંદુ 0 0 મૂકી શકીએ એમ છીએ, કારણ કે એનાથી આ બાજુ પ્રદેશ છે. જો આ સાઈડનો પ્રદેશ આવતો હશે રેખાનો, તો સમાધાન કરશે xy તરીકે 0 0 લેતા. 0 0 લઈએ તો શું થાય છે? 0 - 0. 0 1 કરતા મોટા કહેવાય, જે શક્ય નથી. આનું અર્થઘટન એવો થાય કે 0 0 ને સમાવતો પ્રદેશ આનાથી બનતો નથી. 2x - y = 1 હોય તો આ રેખા બ્લેક પેન થી દર્શાવેલી. જો આને સમાવતો હોત 0 0 તો હું આ બાજુ દર્શાવત. એને સમાવતો નથી એનો મીનિંગ બહારનો પ્રદેશ થયો, તો આ બહારનો પ્રદેશ અનંત સુધી આ પ્રકારે હોવાનો, આ સાઈડ હોવાનો. હજી આપણે એનો છેદકોણ મેળવવો છે. બીજી રેખા દર્શાવવા માટે ફરી પાછું અસમતાનો ઉપયોગ કરું, એમાં પણ સમજૂતી લઉં. x - 2y <-1. એમાં 0 0 મૂકું તો 0 એ -1 કરતા નાના કહેવાય. આ પણ શક્ય નથી. એનો અર્થઘટન એવું થાય 0 0 ને સમાવતો આ પ્રદેશ નથી. તો આમનો પ્રદેશ જ્યારે આવશે વિદ્યાર્થી મિત્રો ક્યાં આવશે? તો કે આમનો પ્રદેશ આમ બહારની સાઈડ અનંત સુધી, અહીંયા બહારની સાઈડ. તો તમે વિચારો કે જો આ બે રેખાનું લંબાવી દો છૂટકમાં, તો આપણે આઈડિયા આવે કે એમનો પ્રદેશ ગણ તો ખરેખર આ બાજુ અનંત સુધી આવે છે. આ બે રેખાને લંબાવી દો અને બંને બાજુ, આ બાજુ પણ છે અને અહીંયા પણ પ્રદેશ ગણ છે, તો એમના છેદગણ સ્વરૂપે આવશે. તો અહીંયા હું ચેક્સ બનાવી દઉં કે આ એમનો છેદગણ બને છે. અહીંયા પણ ક્યાંય કોમન ભાગ નથી આવતો, અહીંયા પણ ક્યાંય કોમન ભાગ નથી આવતો, તો છેદગણ સ્વરૂપે આપણને આ પ્રદેશ મળે છે. તો આપણો આ છેદગણ એ આપણો ઉકેલ ગણ થઈ ગયો. આ છેદગણ સ્વરૂપે જે પ્રદેશ ગણ મળ્યો એ જ આપણો ઉકેલ ગણ થઈ ગયો. અહીંયા એવું સમજૂતી સ્વરૂપે લખી દેવાનું. અહીંયા જે છેદગણ બને છે એ પ્રદેશ ગણ, તમે વિચારો અનંત સુધી, આવો અનંત સુધી ચેક્સ છે, એ જ આપણો ઉકેલ ગણ બને છે. એટલે આમ સરળ છે. અહીંયા અપૂર્ણાંક આવે તો પણ આપણે દર્શાવવામાં વાંધો નથી. પ્રમાણમાં કઈ રીતે લઈ લેવાનું? એક ખાનું છોડીને એક ખાનું છોડીને એક, એટલે વચ્ચેની જે કિંમતો આવશે અપૂર્ણાંક સ્વરૂપે આવી રીતે 1/3/2 મળી જાય. ઓકે, દાખલા નંબર 6 છે વિદ્યાર્થી મિત્રો, એકદમ સરળ થઈ ગયો, કારણ કે આપણા માટે હવે આ અસમતા આવે x + y = 6, એટલે કે x + y < ≤ 6 તો ઇઝિકલ ટુ તો આપેલા જ છે, એટલે રેખા ડાર્ક કરશું અને એમાં બિંદુઓ પણ જાણીતા થઈ જાય 0 6 6 0. એટલે x + y = 4 લઈ રેખા બનાવીએ તો 0 4 4 0. આ બંને દ્વારા જે પ્રદેશ બને છે એ દર્શાવવા માટે સૌપ્રથમ રેખા દર્શાવું 0 6 અને 6 0 માંથી પસાર થતી. તો 0 6 અને 6 0 માંથી પસાર થતી એટલે કે x + y = 6. અને બીજી રેખા દર્શાવું 0 4 અને 4 0 માંથી પસાર થતી. તો આમ તો બે સમાંતર રેખા એવી, નો પ્રોબ્લેમ. આપણે અસમતા ઉપરથી નક્કી કરવાનું છે કે પ્રદેશ ગણ કયો બને. બરાબર, માત્ર સમાંતર રેખા છે એટલે કઈ નથી દેવાનું. અસમતા જોવાની. x + y ની વેલ્યુ 6 કે તેથી ઓછી બ્લેક પેન થી દર્શાવેલી રેખા એ 0 0 ને સમાવે. હવે એમાં જ મૂકી દો અહીંયા ડાયરેક્ટ 0 0, તો 0 એ 6 કરતા નાના કહેવાય, એટલે એમનો ઉકેલ ગણમાં પ્રદેશ ગણમાં આવશે છે. સૌથી છેદગણ તો હજી આપણે મેળવવાનું બાકી. તો અહીંયા સુધીનો અનંત ભાગ એમ પટ્ટો વિચારો, ખાલી બ્લેક રેખાંકિત ભાગ આવો કરેલો હોય અને બ્લુ પેન થી જે રેખા દોરેલી છે એના માટે x + y ની વેલ્યુ 4 કે તેથી વધુ, તો એમાં 0 0 નો સમાવેશ એ પ્રદેશનો થાય કે કેમ? 0 0 જાણીતું બિંદુ xy તરીકે આ અસમતામાં મૂકવાનું 0 0 લેતા. તો 0 એ 4 કરતા મોટા કહેવાય, જે સત્ય નથી. એનો અર્થઘટન એનો પ્રદેશ 0 0 ને સમાવે એવો નથી, તો એનાથી અપોઝિટ એટલે આમ થયો. તો આ અનંત ગણ તરીકે આખો પટ્ટો, એટલે એના પાટા સ્વરૂપે આ અનંત ગણ સ્વરૂપે ચેક્સ અહીંયા જ બનશે. ધારો કે હું આમ દર્શાવું આમનો પ્રદેશ ગણ, તો બ્લેક પેન થી દર્શાવેલો ભાગ અનંત સુધી છે, તો આપણે તો અનંત ગણ સ્વરૂપે આ આખો પટ્ટો આવશે ચેક્સ સ્વરૂપે, એટલે એના પાટા. આમને હું લંબાવી દઉં બ્લુ પેન થી દર્શાવેલી રેખા, તો હવે આપણા માટે અનંત ગણ સ્વરૂપે આ ચેક્સ જે બને છે ક્લિયર. તો અહીંયા આપણે એમ કહી શકીએ અહીંયા જે છેદ ગણ બન્યો બંને દ્વારા એ જ આપણા ઉકેલનો પ્રદેશ ગણ છે, એ જ આપણો ઉકેલનો પ્રદેશ ગણ છે, અથવા એ જે છેદ ગણ સ્વરૂપે પ્રદેશ ગણ છે એ જ આપણો ઉકેલ છે. એટલે એકદમ સરળ દાખલા છે વિદ્યાર્થી મિત્રો. અહીંયા વધારે ધ્યાન શું રાખવું પડે? સુરેખા સમતા આપી હોય તો પહેલા 6.1 એક ચલમાં સુરેખા સમતા, 6.2 બરાબર જેમને સમજાઈ ગયું હોય કે એક દ્વિચલ સુરેખ સમીકરણ આપ્યું હોય એનાથી ઉકેલ શું મળે એ જ ઉકેલ લઈએ છીએ, ખાલી છેદગણ સ્વરૂપે અહીંયા રેખાંકિત ભાગ કરીએ છીએ, બધો દર્શાવતા નથી. બ્લેક પેન થી અહીંયા સુધી આખો પટ્ટો હતો તો એ દર્શાવ્યો નથી, આપણે એમ માનવાનું કલર કરવાનો, તો આટલો જ પટ્ટો જે છેદ ભાગ આવે બરાબર. એવી રીતે તમે કરી શકો.
અને 6.2 સુધીના પછીના દાખલા બધા પ્રેક્ટિસ માટે છે. ડિલીટેડ અભ્યાસક્રમમાં 7 થી બધા મૂકી દીધા છે, તો આપણે વધારે પ્રેક્ટિસ ના કરતા નવું ચેપ્ટર અથવા નવું આપણે ભણીએ તો વધારે સારું. જે વધારે ઉપયોગી છે 12થમાં JEE એક્ઝામમાં, એ પ્રકારના કન્સેપ્ટ વધુ ને વધુ સંપૂર્ણ લેશું આપણે. કોઈ ચિંતા નહીં. આ કન્સેપ્ટ ક્યાં આવે તો કે 12થના એક ચેપ્ટરમાં આવે છે, જે બોર્ડ પૂરતું ઉપયોગી. ક્યાંક ને ક્યાંક શરત સ્વરૂપે આવું આપી દીધું હોય તો એની સમજૂતી મળે એ હેતુથી આપણે લીધું. આમાં ગમે એટલી પ્રેક્ટિસ કરો તો પણ આપણને એ કઈ ડાયરેક્ટ સીધો ક્વેશ્ચન ક્યાંય JEE આવવાનો નથી રેખાંકિત ભાગ તરીકે. તો આપણે શું કરીએ, જેટલી જરૂરિયાત છે ડિલીટેડ અભ્યાસક્રમમાં છે એટલું જ ભણીએ અને નવું ચેપ્ટર આપણે શરૂ કરી દઈશું કે જેથી કરીને તમામ ટોપિક આવી જાય, એ તમામ ટોપિકના MCQ સોલ્વ કરી શકીએ. એટલે વિદ્યાર્થી મિત્રો, હું અહીંયા જે કરાવું છું એ ખાસ સમજીને કરો અને પછી આપણે રેગ્યુલર શરૂ થાય સ્કૂલ ત્યારે જે ટોપિક આપણે JEE રહી જતા હોય અથવા આપણે શીખવા હોય તો રેગ્યુલરલી ટચમાં રહે, રેગ્યુલરલી રિવિઝન કરી, નવા ટોપિક શીખવાના છે તો નવા ટોપિકનો ટાઈમ આપી અને શીખી લેશું. તમારે ક્યાંય એવું બાકી નહીં રહે કે આ ટોપિક રહી જાય છે. તો આપણી પાસે જે સમય છે એ સમયગાળામાં સંપૂર્ણપણે 12થનું જે અભ્યાસક્રમ આવે તે, 11થનો જે અભ્યાસક્રમના ટોપિક આવે એ ટોપિક તો હું સમજાવીને જ રહીશ. એમના MCQ થોડા કરાવું અને સોલ્વ કરવા પડે વધુ ને વધુ તમારે. એ પ્રેક્ટિસ તમારા ઉપર રહે. એટલે વિદ્યાર્થી મિત્રો, અત્યારે આપણે ડિલીટેડ અભ્યાસક્રમ એટલે જ લઈએ છીએ કે જેથી કરીને તમામ ટોપિક આવરી શકાય. એવું ના બને કે કઈ ટોપિક રહી જાય. તો અહીંયા મારી સાથે ડિલીટેડ અભ્યાસક્રમને ધ્યાનમાં રાખી મારી સાથે નવા ચેપ્ટર આપણે સોલ્વ કરતા જશું. એ ટોપિક રિલેટેડ જે MCQ આવશે એમની પ્રેક્ટિસ કરાવું. વધુ પ્રેક્ટિસ તમારે કરવાની અને પાછા આપણે રેગ્યુલર ટચમાં આવીએ ત્યારે બધા સોલ્વ કરશું. WhatsApp દ્વારા પણ વિદ્યાર્થી ઘણા પૂછે છે તો સોલ્વ કરી લેવો. કોઈ પણ MCQ હોય કે જે તમે BSA માંથી સોલ્વ કરતા હોય, અન્ય રેફરન્સમાંથી સોલ્વ કરતા હોય તો ટ્રાય કરવાની. ન થાય, આપણા જેવા જે કંઈ ટોપિક ચાલેલા છે એ ટોપિકને રિલેટેડ ટ્રાય કરો. એમ પણ ન થાય તો WhatsApp કરી અને મને ફોટો શેર કરી શકો તો ચોક્કસપણે હું મારી રીતે સમય અનુસાર તમને સોલ્વ કરીને આપીશ. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા ચેપ્ટર 6 હવે પછીના ઉદાહરણ પણ અહીંયા લીધા નથી 1 થી 20. એ લોકોએ પ્રકરણ સ્વાધ્યાય પણ લેવાની ના પાડી છે, તો ખોટી આપણે એવી મજૂરી કરવી નહીં. વધારાનું કામ કરીને આપણે અલગ ટોપિક રહી ન જાય બાકી, એક હેતુથી આપણે અહીંયા ચેપ્ટર પૂરું કરીએ અને નેક્સ્ટ નવું ચેપ્ટર શરૂ કરશું. એટલે જેટલા ટોપિક આપણે JEE માટે ઉપયોગી છે, જેના માટે વધારે ક્વેશ્ચન પૂછાયેલા છે, એ ટોપિક આખા કરશું, એ આખું ચેપ્ટર કરશું. જેમ કે ત્રિકોણમિતિ, એનું કોઈ પણ જગ્યાએથી પૂછાય, ક્યાંય પણ ઉપયોગ આવે, 12થમાં પણ ઉપયોગ આવે, કદાચ એન્જિનિયરિંગમાં પણ વધુ ને વધુ એ સૂત્રનો ઉપયોગ આવે. એ હેતુથી કેટલા 42 લેક્ચર આપણે ઉપયોગ કર્યો હતો. 42 લેક્ચરનો આપણે રિવાઇઝ કરવું અને એને રિલેટેડ MCQ માં સોલ્વ કરો. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો ફરી પાછા નેક્સ્ટ લેક્ચરમાં મળીશું.